ગુજરાतની અંદર ગરમી અને તડકાનો જે માહોલ છે આ ગરમી ઉકળાટ અને બફારો અત્યારે અસહ્ય થઈ રહ્યા છે। આજ મુજબની ગરમી ઉકળાટ રહેવાના છે, પણ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગમાં કોઈ એકલ દોકલ સેન્ટરમાં સામાન્ય ઝાપટા પડતા રહીએ, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી રહીએ તેવું ચાલુ રહેવાનું છે। એ ચોમાસાનો પ્રવેશ થાય ત્યાં સુધી ચાલુ રહેવાનું છે અને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ નિયત સમય થશે, કેમ કે આવતીકાલે 9 તારીખે મોડી રાતે અથવા તો 10 તારીખે ચોમાસાને બ્રેક લાગે તો માત્ર 2 દિવસ કે 3 દિવસની બ્રેક હશે। 12 અથવા તો 13 તારીખથી ફરીથી ચોમાસું સક્રિય થશે અને એ પછી પાછું એ આગળ વધશે અને એ પછી પાછું આગળ વધશે, એટલે 15 જૂને જે સામાન્ય ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરવું જોઈએ। ગુજરાતમાં પ્રવેશ કરે સૌપ્રથમ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં આવે ત્યાં આવી જાય એટલે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું કહેવાય અને ત્યાં લગભગ 15 જૂન આસપાસ આવી જશે। એમાં 24 કે 36 કલાક આગળ અથવા તો 24-36 કલાક પાછળ આમ જનરલી ચાલતું હોય, બની શકે કે આ વર્ષે એના નિયત સમયે એટલે 15 જૂન આસપાસમાં 24 કલાકનું આગળ પાછળ થશે, પણ 15 જૂન આસપાસ એટલે કે 14, 15 અથવા 16 આ ત્રણમાંથી કોઈ પણ એક તારીખે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરીએ તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે। ચોમાસું આ પ્રકારે આગળ ચાલી રહ્યું છે, પણ માત્ર 2 દિવસ માટે 2 અથવા તો 3 દિવસ માટે ચોમાસું મહારાષ્ટ્રમાં રોકાશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે।